નમસ્કાર સર્વે મિત્રો. આપણે પ્રણમામી મુદા, હું આનંદથી પ્રણામ કરું છું, આ ચેપ્ટરની અંદર ચોથા શ્લોકમાં આપણે આવ્યા છીએ. તો ચોથા શ્લોક જે તોટક છંદની અંદર લખાયેલા છે, ખૂબ જ સુંદર આ શ્લોક છે. એક પછી એક શ્લોકો આપણે અને એના અનુવાદ આપણે જોઈએ. વરદે સુખદે ભયદે ધનદે શરણાગત રક્ષણ કાર્યરતે જગદીશ્વરી દેવી સરસ્વતી રે મયી દેહી યશો ધવલમ વિમલમ. વરદે સુખદે, ખૂબ જ સુંદર અનુવાદ, તરત જ તમને આવડી જશે. વરદે સુખદે અભયદે ધનદે. હે વરદે, વરદાન આપનારા, સુખદે, સુખ સમૃદ્ધિ આપનારા, અભયદે, હે નિર્ભયતા આપનારા, ધનદે, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા. ફરીથી, હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, શરણાગત રક્ષણ કાર્યરતે. શરણાગત, હે શરણે આવેલાના રક્ષણ, લોકોના રક્ષણ કરવાના કાર્યમાં રતિ, રત રહેનારા, મગ્ન રહેનારા, જે કેવું હોય. હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા જગદીશ્વરી દેવી, હે દેવી જગદીશ્વરી, માતા સરસ્વતી, સરસ્વતી રે માતા સરસ્વતી, મયી મારામાં, વિમલમ નિર્મળ, ધવલમ શ્વેત, યશો યશને, દેહી ધારણ કરાવો. મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી માતા સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. ખ્યાલ આવી ગયો? ખૂબ જ સુંદર શ્લોક છે. શરણાગત રક્ષણ કાર્યરતે, શરણે આવેલા લોકોના રક્ષણના કાર્યમાં રત રહેનારા અથવા મગ્ન રહેનારા. એ ખાસ એ યાદ રાખજો, એટલે આવડી જશે. બરાબર છે. હે વરદાન આપનારા, હે સુખ સમૃદ્ધિ આપનારા, હે નિર્ભયતા આપનારા, હે ધન સંપત્તિ પ્રદાન કરનારા, હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી સરસ્વતી, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવું. પાંચમા શ્લોકની અંદર જઈએ. ભવતાપ હરે લલિતે મધુરે શ્રુતિ જ્ઞાન કરે વિદિતે સુખદે ભવભૂતિ કરે ભવતુષ્ટિ પ્રદે મયી દેહી યશો ધવલમ વિમલમ. ભવતાપ હરે, ભવ એટલે સંસાર. હે સંસારના તાપને હરે હરનારા, હે સંસારના તાપને હરનારા. લલિતે, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે લાલિત્યથી પૂર્ણ દેવી. લાલિત્ય એટલે પણ સુંદર, સુંદરતાના અર્થમાં આવે. હે લાલિત્યથી પૂર્ણ દેવી. મધુરે, હે મધુરા. શ્રુતિ જ્ઞાન કરે, શ્રુતિ એટલે વેદ, હે વેદ જ્ઞાન આપનારા. વિદિતે, વિદિતે એટલે સુપ્રસિદ્ધ, સુપ્રસિદ્ધ એવા. હે વેદ જ્ઞાન આપનારા, સુપ્રસિદ્ધ એવા. સુખદે, હે સુખ આપનારા. ભવભૂતિ કરે, સંસારનું કલ્યાણ કરનારા, હે સંસારનું કલ્યાણ કરનારા. ભવતુષ્ટિ પ્રદે, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. તુષ્ટિ એટલે સંતોષ, ભૂતિ કરે એટલે કલ્યાણ કરનારા, અને તુષ્ટિ પ્રદે એટલે સંતોષ આપનારા. હે સંસારનું કલ્યાણ કરનારા, સંસારને તેમજ શિવને સંતોષ આપનારા. મયી મારામાં, વિમલમ નિર્મળ, ધવલમ શ્વેત, યશો યશને દેહી ધારણ કરાવો. મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. હે સંસારના તાપને હરનારા, હે લાલિત્યથી પૂર્ણ દેવી, હે મધુરા, હે વેદ જ્ઞાન આપનારા. સુપ્રસિદ્ધ એવા હે સંસારનું કલ્યાણ કરનારા
સંસારને તેમજ શિવને સંતોષ આપનારા મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. ખૂબ સુંદર શ્લોક છે. જોઈએ આગળનો છેલ્લો શ્લોક. સુરવૃંદનતે કરુણાબ્ધિયુતે મનસા વચસા હૃદયેન સદા ભવપોતસ્મં તવ પાદયુગમ પ્રણમામિ મુદા રુચિરે સરસે. સુરવૃંદનતે, સુર એટલે દેવગણો, વૃંદ એટલે ગણો, ઘણા બધા દેવો. દેવગણો વડે મનસા વચસા, મન હૃદય, હૃદયેન સદા, મનસા વચસા હૃદયેન સદા એટલે મન, હૃદય અને વચસા એટલે વાણીથી સદા સર્વદા નમન કરાયેલા. નતે, નતે એટલે નતમસ્તક થવું, નમન કરવું. દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા કરુણાબ્ધિયુતે, અબ્ધિ એટલે સમુદ્ર સાગર, કરુણા એટલે કરુણા, હે કરુણાના સાગર રૂપ દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે કરુણાના સાગર રૂપ ભવપોત સમમ, સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર, પોત એટલે નૌકા, નૌકા સમાન. ભવપોત સમમ એટલે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન, સમમ સમાન. તવ પાદ યુગમ તમારા ચરણ યુગલને, તમારા ચરણ યુગલને પ્રણમામિ મુદા રુચિરે સરસે, રુચિરે મનોહર, સરસે મધુર, મુદા આનંદથી હું પ્રણમામિ પ્રણામ કરું છું. હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. આખો અનુવાદ એનો જોઈએ. દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના સાગર રૂપ, સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન તમારા ચરણ યુગલને હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. ફરીથી એક વખત જોઈ લઈએ. દેવગણો વડે મન, હૃદય અને વાણીથી સર્વદા નમન કરાયેલા હે દયાના કરુણાના સાગર રૂપ સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નૌકા સમાન તમારા ચરણ યુગલને હે મનોહર મધુર દેવી હું આનંદથી પ્રણામ કરું છું. અહીં આપણો જે છઠ્ઠું પદ્ય છે, હું આનંદથી પ્રણામ કરું છું, તે પૂરું થાય છે. તો સર્વે મિત્રોને નમસ્કાર. આ વિડીયો વારંવાર જોશો અને અનુવાદનો મોઢે કરશો, જેથી પરીક્ષામાં કોઈ પણ જાતની તમને તકલીફ ન રહે. ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળશો અને વારંવાર આનું તમે મનન કરશો તો જરૂર તમને કમ્પ્લીટલી આવડી જશે. સર્વે મિત્રોને નમસ્કાર. મળીશું નેક્સ્ટ પીરિયડની અંદર. ઓલ ઓફ યુ ગુડ બાય.